નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આપણે ગણિત વિષયની અંદર અગાઉ અલગ-અલગ પ્રકરણો વિશેનો અભ્યાસ કર્યો. વર્તુળની અંદર પણ શરૂઆતમાં આપણે બેઝિક ખ્યાલ, સ્પર્શક અને સ્વાધ્યાય 10.1 વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો. આગળ હવે જોઈશું. એની પહેલા તમને થોડી ડિસ્કસ કરીએ. તમને સિલેબસ મળ્યો હશે કે જેની અંદર આપણા વિષયની અંદર વાત કરીએ તો ટોટલ 8 ચેપ્ટર છે. તમે જોજો 1 થી 4 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, 10 નંબરનું ચેપ્ટર જે વર્તુળ અને 14 15 આંકડાશાસ્ત્ર અને સંભાવના. આવા ટોટલ 8 ચેપ્ટરો છે જેની અંદર ગવર્નમેન્ટ રૂલ્સ મુજબ જે 30% કોર્સ કટ કર્યો છે એના પ્રશ્નો પૂછાવાના નથી. ભલે આપણે ચાલ્યા હોય, બરાબર છે, જે આપણે ચલાવ્યા છે અને એ વસ્તુ જો 30% માંથી કટ થતું હોય તો એમાં આપણે એકાદ 2 માર્ક્સનું, બરાબર છે, 1 માર્ક્સનું અથવા 2 માર્ક્સના એવા કોઈ નાના પ્રશ્નો પૂછીશું. બરાબર, એટલે કે બેઝિક માહિતી હોય એના આધારે કોઈ પ્રશ્નો ફેરવીને આપણે પૂછીશું. એટલે એની ખાસ સમજૂતી તમે મેળવી લેજો. ભલે કોર્સની અંદર કટ થયું હોય, બરાબર છે, પરંતુ એકાદ 2 માર્ક્સની અંદર કોઈ એવો પ્રશ્ન સેટ થતો હશે તો આપણે એને એડજસ્ટ કરીશું. બરાબર છે. બીજી વાત, અત્યારે નવરાત્રીનો સમય ચાલુ છે અને આપણને ખબર છે કે આપણે નવરાત્રી શેરી ગરબાની પરમિશન મળી છે. બરાબર, કોઈ બહુ વધારે પડતા લોકો ભેગા થાય એવી પરમિશન આપણને ગવર્નમેન્ટ મુજબ અત્યારના સમયના આધીન મળતી નથી. બરાબર, પણ આપણી નવરાત્રી અત્યારે આપણા ચેપ્ટરો અને આપણી પરીક્ષા અને આપણું અત્યારે મેઇન ધ્યેય, આપણું લક્ષ્ય, આપણો ગોલ એ બોર્ડની એક્ઝામ તરફ છે. અત્યારે આપણે દરેક વિદ્યાર્થીઓ અને ટીચર એકબીજાને મળી શકતા નથી. બરાબર છે, અને આ અભ્યાસ વિશેની વાત પ્રત્યક્ષ રીતે નહીં, આવા વિડિયો દ્વારા આપણે સમજીએ છીએ. તો સાથે સાથે આ વર્તુળ ચેપ્ટરની જેમ નવરાત્રીમાં આપણે પણ વર્તુળની જેમ ફરીએ ના. બરાબર છે, એનો ખાસ ધ્યાન રાખજો. વર્તુળ ચેપ્ટર તા ચલાવ્યું છે એટલે જેમ ગરબા ગોળ ફરે એમ આ વર્તુળ હોય ફરશે. બરાબર, એટલા માટે એનું ખાસ થોડું ધ્યાન રાખવાનું. દરરોજ વ્યવસ્થિત રીતે આપણે વાંચન કરવાનું. બરાબર છે, સ્કૂલમાંથી જે કોઈ હોમવર્ક આપવામાં આવે તમે તમારી રીતે વધારે કોઈ પ્રેક્ટિસ કરતા હોય, દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે તમે ભણશો, દરેક સબ્જેક્ટને ધ્યાનથી વાંચશો, સમજશો, તો આપણે એક્ઝામમાં વ્યવસ્થિત રીતે પરફોર્મન્સ કરી શકીશું. આપણને ખબર છે કે દરેકને સ્કૂલમાંથી એક્ઝામનો શેડ્યુલ તમને કયા ચેપ્ટરો કયા દિવસે પેપર છે એના સાથેનું લિસ્ટ મોકલ્યું છે. તો એ મુજબ તમે પ્લાનિંગ કરજો. બહુ ઓછો સમય છે. દરેક ટીચરોએ અત્યાર સુધી જે કોઈ વ્યવસ્થિત રીતે તમને તૈયારી કરાવી છે એની દરેકે દરેક ગાઈડલાઈન તમને આપેલી છે. બરાબર, અને બહુ જ પ્રામાણિકતાથી વ્યવસ્થિત રીતે, બરાબર છે, પેપર લખવાની પદ્ધતિ એના નિયમોના આધીન તમે વ્યવસ્થિત પરફોર્મન્સ કરજો. આપણે અત્યારે 10મા ચેપ્ટરની અંદર વર્તુળની અંદર જોઈએ તો જે કોઈ આ માહિતી છે ભલે સિલેબસની અંદર કટ થઈ છે પણ આપણને એનો મૂળભૂત ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતના બને છે. તો એની વાત કરીએ. બરાબર, તો વર્તુળ કહેતા કે સર્કલ, એની અંદર આપણે સ્પર્શક વિશેનો અભ્યાસ કર્યો હતો અને આની અંદર પણ સ્પર્શકોનો વધારે પડતો ખ્યાલ આપેલો છે. સૌપ્રથમ જોઈએ કે સમતલના કોઈ બિંદુમાંથી સમતલની ઉપર એક વર્તુળ દોરવાનું છે અને વર્તુળમાંથી કેટલા સ્પર્શકો જાય, બરાબર છે, એવા સ્પર્શકોની સંખ્યા વિશેની વાત કરવાની છે. સૌપ્રથમ જોઈએ, પહેલું છે કે સ્પર્શક ના મળે. તમે જુઓ સમતલમાં કોઈ વર્તુળ દોરો તો એની 3 સંભાવના છે. કાં તો સ્પર્શક ના મળે, કાં તો એક સ્પર્શક મળે, કાં તો 2 સ્પર્શક મળે. જુઓ કે સ્પર્શક ના મળે. ક્યારે સ્પર્શક ના મળે? તો કે વર્તુળની અંદર કોઈ રહેલું બિંદુ હોય, બરાબર છે, અને આ બિંદુ પર આપણે સ્પર્શક દોરવા હોય તો આપણને સ્પર્શક મળશે નહીં. આ સ્પર્શક ના થાય. બરાબર છે, આવી કોઈ પણ રેખા તમે દોરો તો આપણને જે સ્પર્શક આપતી નથી. બરાબર છે, કેમ કે સ્પર્શક શું હોય તો કે વર્તુળના કોઈ એક બિંદુ જે સ્પર્શ બિંદુ હોય ત્યાં છેદતું હોય અને વર્તુળના કેન્દ્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય. આ બે વસ્તુ થોડું ધ્યાનમાં લેવું પડે. બરાબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બિંદુ વર્તુળની
શું કહેવાય? તો કે જે આપેલું બિંદુ હોય, ધારો કે બિંદુ P કહું, જો એ P બિંદુ વર્તુળની અંદર આવેલું હોય તો એનો સ્પર્શક ના મળે. બીજું વાત છે કે જો બિંદુ વર્તુળની ઉપર આવેલું હોય, બરાબર છે, એટલે કે P બિંદુ એ કોઈ વર્તુળનું બિંદુ હોય, બરાબર છે, તમે જુઓ P બિંદુ એ વર્તુળ પર આવેલું કોઈ એક બિંદુ હોય તો આપણને એક સ્પર્શક મળે, બરાબર છે. આપણને ખ્યાલ છે કે વર્તુળના કોઈ પણ બિંદુની વાત કરો, દરેક બિંદુએ એક જ સ્પર્શક મળે. એવી રીતના બિંદુ P એ વર્તુળ પર આવેલું કોઈ એક બિંદુ છે, તો એક બિંદુમાંથી એક જ સ્પર્શક એટલે કે અનન્ય સ્પર્શક મળે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ કન્ડિશનની અંદર બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય તો આપણને એક સ્પર્શક, બરાબર છે. જો બિંદુ વર્તુળની બહાર આવેલું હોય એટલે કે વર્તુળની બહાર આવેલા બિંદુ માટે જો તમે કોઈ રેખા દોરો, બરાબર છે, તો અહીંયા એ રેખા દ્વારા વર્તુળને બે બિંદુએ છેદે છે એટલે અહીંયા બે સ્પર્શક મળશે, P અને Q એવા સ્પર્શ બિંદુ કહીએ. તો અહીંયા P અને Q બે બિંદુઓ છે કે જે કોઈ બહારનું બિંદુ, ધારો કે અહીંયા હું P કહી દઉં તો અહીંયા સમજવા માટે આપણે A અને B એમ લખીએ, A અને B. તો વર્તુળ પરના બહાર આ એક વર્તુળ છે, બરાબર છે, જેનું કેન્દ્ર O અને ત્રિજ્યા R. તો વર્તુળની બહાર કોઈ આવેલા બિંદુ P માટે વર્તુળ પર બે સ્પર્શકો દોરી શકાય. કેટલા? બે સ્પર્શકો. એક સ્પર્શક છે PB અને બીજો PA, બરાબર છે. આવી બે રેખાઓ દ્વારા આપણે દર્શાવ્યા છે એને સ્પર્શક કહેવાય. કેમ? તો કે એની ત્રિજ્યા સાથે આ સ્પર્શક 90 ડિગ્રીનો ખૂણો બનાવે, બરાબર. એ પણ સાથે સાથે જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો મેં કાટખૂણો બતાવ્યો છે, બરાબર. આગળ આવી રીતના પણ અભ્યાસ આવશે કે A થી B ને જોઈન કરો, બરાબર. A થી B ને આપણે અહીંયા જોઈન કરીએ તો આકૃતિ કેવી બનશે જુઓ. આ OA એ પણ ત્રિજ્યા છે, OB પણ ત્રિજ્યા છે. આ PB જ્યાં એક સ્પર્શક છે, એવી રીતના આ PA પણ એક સ્પર્શક છે, બરાબર. અને આ 90 ડિગ્રી છે. તો આ AB રેખાખંડ શું છે? તો કે બે સ્પર્શ બિંદુઓને જોડતો રેખાખંડ છે, બરાબર. આવી રીતનાની આકૃતિ આગળ તમને આવશે, બરાબર. કદાચ કટ કરેલો હોય તો એના વિસ્તૃત દાખલા સમજાવવાના હોતા નથી, પણ એક આ વસ્તુ ધ્યાન રાખવાનું કે જો બિંદુ વર્તુળની બહાર આવેલું બિંદુ હોય તો આપણને બે સ્પર્શક મળે. આગળ ડિસ્કસ કરીએ સ્પર્શકની લંબાઈ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્પર્શકની લંબાઈ એટલે શું? તો કે વર્તુળની બહારનો બિંદુ P અને P માંથી દોરેલ સ્પર્શક, તમે અહીંયા સમજૂતી આપી છે, જુઓ વર્તુળની બહારનો બિંદુ P છે અને P માંથી દોરેલ સ્પર્શક તમે જુઓ કે એક રેખા વર્તુળને એક જ બિંદુ T માંથી સ્પર્શીને નીકળે છે. તો દોરેલ સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને આમ સ્પર્શ કરી નીકળે તો વર્તુળ સાથેનું સ્પર્શ બિંદુ T છે. તો સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈ, બરાબર. રેખાખંડની લંબાઈ એટલે કેટલો રેખાખંડ? તો કે P થી વર્તુળ પરના સ્પર્શ બિંદુની લંબાઈ, આ P થી વર્તુળના સ્પર્શ બિંદુ સુધીની લંબાઈ જે આ હોય તેને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે. આટલી લંબાઈને શું કહેવાય? સ્પર્શકની લંબાઈ, બરાબર. અહીંયા લખ્યું છે રેખાખંડ PT ની લંબાઈ એટલે કે PT, બરાબર છે. તો આ P અને T જે બિંદુઓની જે લંબાઈ છે, બરાબર છે, જે રેખાખંડ બને એને સ્પર્શકની લંબાઈ કહેવાય, બરાબર. વ્યવસ્થિત આપણે ઝૂમ કરીને થોડું જોઈએ. તમે જોજો થોડોક અલગ ચોક યુઝ કર્યો હશે અને એ તમને હાઇલાઇટ કર્યા પછી ખ્યાલ આવશે
કે શું કહેવા માંગે છે. તો આ વાત થઈ P થી T બિંદુ સુધીની લંબાઈ એટલે સ્પર્શકની લંબાઈ. આગળ બીજો એક ટોપિક છે, વ્યાખ્યા મુજબ આપ્યું છે સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી, સમ એટલે સમાન અને કેન્દ્રી એટલે કેન્દ્ર. જે વર્તુળોના કેન્દ્રો સમાન છે અને ત્રિજ્યાઓ ભિન્ન છે એવા બે વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. તમે જોઈ શકો છો અહીંયા એક મોટું વર્તુળ આપ્યું છે જેનું કેન્દ્ર O અને ત્રિજ્યા કેપિટલ R બતાવી છે. કેવી બતાવી છે? કેપિટલ R. તમે જુઓ O થી P ડેશ વર્તુળનું બહાર મોટા વર્તુળ પરનું બિંદુ, આ જે નાની ત્રિજ્યા ધરાવતા નાના વર્તુળનું બિંદુ P બતાવ્યું છે, મોટા વર્તુળનું P ડેશ બતાવ્યું છે. તો કેપિટલ R શું છે? તો OP ડેશ અને આ OP એ સ્મોલ r છે એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા છે. બે નાના વર્તુળને સ્મોલ r અને કેપિટલ મોટા વર્તુળની ત્રિજ્યાને કેપિટલ R તરીકે દર્શાવ્યા છે. અહીંયા એવું કહેવાય કે સ્મોલ r કરતા આ કેપિટલ R મોટા છે. બરાબર. આ r અને આ કેપિટલ R અને સ્મોલ r એ શું છે? તો કે લંબાઈ છે, રેખાખંડોની લંબાઈ. તો સ્મોલ r કરતા કેપિટલ R મોટા છે. તમે અહીંયા જોઈ શકો છો. એક જ સમતલમાં આવેલા કેવા હોવા જોઈએ? એક જ સમતલ. આ બ્લેક બોર્ડ ધારો કે તમે સમતલ તરીકે લઈ લો. બરાબર છે. તો એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર. કેવા? સમાન કેન્દ્ર. તમે જુઓ બંને વર્તુળોની અંદર કેન્દ્ર O છે એટલે કે એક જ કેન્દ્ર છે. તો એવા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાઓ, તમે જુઓ બે ભિન્ન ત્રિજ્યાઓ છે, એટલે સ્મોલ r કીધી, બીજીને કેપિટલ R કીધી. તો એ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સમકેન્દ્રી વર્તુળોની. હવે પછીનો એક ટોપિક લઈએ છે બે વર્તુળોનો છેદ. શું છે? બે વર્તુળોનો છેદ. આપણે આની અંદર જોઈશું કે બે વર્તુળો એકબીજાને નથી છેદતા, કાં તો એક બિંદુએ છેદે છે, કાં તો બે ભિન્ન બિંદુએ છેદે છે. એની ડિસ્કસ અહીંયા કરી છે. બે વર્તુળોના છેદગણ વિશે વાત કરીએ તો ટોટલ 3 શક્યતાઓ છે. તો કે બે વર્તુળો એકબીજાને છેદતા નથી. તમે શરૂઆતમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે બે વર્તુળો એકબીજાને છેદતા નથી. હવે છેદતા ના હોય એવા વર્તુળો માટેની શરૂઆતની બે આકૃતિઓ છે. તમે જુઓ એ બધી જ આકૃતિની અંદર મેં અહીંયા બે વર્તુળો, એક કેસરી રંગથી અને એક પીળા રંગથી બે આકૃતિઓ બનાવી છે. દરેક વર્તુળ અહીંયા લખ્યું છે બે વર્તુળોનો છેદ. જે બે વર્તુળો બતાવ્યા છે એક કેસરી રંગથી અને બીજા પીળા રંગથી બતાવ્યા છે. થોડું ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. બે વર્તુળો છેદતા નથી. તમે જુઓ આ બે વર્તુળો એકબીજાને છેદતા. પહેલા વર્તુળના કેન્દ્રને O1 કીધું, એની ત્રિજ્યાને સ્મોલ r1. બીજા વર્તુળને કેન્દ્ર O2 અને એની ત્રિજ્યા r2. અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર બરાબર છે, દરેકની અંદર કોમન છે. O1 અને O2 નું અંતર એટલે d બરાબર છે. ડિસ્ટન્સ અંતર તરીકે આપણે d લખ્યું છે. તો આ d ને ખાસ ધ્યાનમાં રાખજો. જ્યાં પણ સમજવાનું છે d એ d શું છે? તો કે બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર. તમે આ ત્રિજ્યા r1 ને r2 ને સરવાળો કરશો તો એના કરતાં પણ આ અંતર વધુ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. આની ડિસ્કસ આપણે થોડા મોટા વર્તુળો જોડે લઈશું ત્યારે તમે જોયો ખ્યાલ આવશે. બરાબર. તો આ d એ r1 r2 કરતા મોટા છે. તમે બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે બીજી આકૃતિની અંદર d કરતા r1 r2 જો બાદ કરો, બરાબર છે. અહીંયા જગ્યાના આધારે ફરી પેલી બાજુથી લખાણ લખેલું છે એટલે પેલી બાજુ ફરીથી સમજી લઈશું. d કરતા r1 r2 એ નાના છે, સોરી મોટા છે,
એ મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ કરશો એ જે અંતર મળે છે એ d કરતા મોટા બનશે. અહીંયા એટલે કે કહેવાનો મતલબ આ આકૃતિ અને આ આકૃતિ, આ બે આકૃતિઓ આપણે જોઈએ કે એ વર્તુળો એકબીજાને છેદતા નથી. બરાબર છે? તો પહેલો જે વિકલ્પ છે કે બે વર્તુળો છેદતા નથી, એક આકૃતિ આ અને બીજી આ. હવે જુઓ આ આકૃતિની અંદર કે એક બિંદુમાં છેદે ને મેં છેદ બિંદુ તરીકે કેપિટલ P લખ્યો છે. જુઓ શું કે છે તો કે બે વર્તુળો એક સામાન્ય બિંદુ P માં છેદે છે. બરાબર? પહેલા વર્તુળને O1 કેન્દ્ર, બીજાને O2. પહેલા વર્તુળની ત્રિજ્યા R1, બીજાની R2. તો અહીંયા R1 અને R2 નો સરવાળો એ d જેટલો થશે. તો d બરાબર R1 R2. બરાબર છે? તો આની ની વાત પણ આપણે અગાઉ કરશું. તો અહીંયા તમે જુઓ બે કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે R1 R2 એ d જેટલું, એટલે કે આ એક બિંદુમાં છે જે તમે જુઓ કયું બિંદુ બતાવ્યું છે? બિંદુ P. હવે એવું પછી બે ભિન્ન બિંદુઓ છે જે, તો તમારે આવી રીતના આકૃતિ બતાવવાની. પહેલું વર્તુળ O1 કેન્દ્ર, બીજા વર્તુળની O2 કેન્દ્ર. પહેલા વર્તુળની ત્રિજ્યા O1 થી આટલે સુધી છે અને બીજા વર્તુળની R2. તમે જુઓ આ R1 અને R2 એકબીજા ઉપર ઓવરલેપ થાય છે, એકબીજા ઉપર ગોઠવાય છે. એટલા માટે મેં થોડો પીળા કલરનો ભાગ બતાવ્યો છે. અને અહીંયા તમે જોઈ શકશો કે R1 અને R2 એકબીજાને ઓવરલેપ થતા હોય તો મોટી ત્રિજ્યા R2 માંથી R1 બાદ કરશો એના કરતા d મોટો બનશે અને એના કરતા બંનેનો સરવાળો મોટો બનશે. બરાબર? અહીંયા જો વાત કરું R2 R1 એના કરતા d મોટા બનશે અને એના કરતા R1 કરતા R2 મોટા. બરાબર? કેવી આકૃતિ બતાવો છો, કયો વર્તુળ મોટો બતાવો છો એના ઉપર આધાર રહેલો. અહીંયા બીજા નંબરની ત્રિજ્યા મોટી છે બીજા વર્તુળની, એટલે R2 માંથી R1 બાદ કરો. તમે R1 માંથી R2 બાદ કરશો, માનાંક આપેલો છે એટલે સંખ્યા તો ધન જ મળવાની છે અને એટલે બંનેના તફાવત કરતા d એટલે કે બેના કેન્દ્રોનું અંતર મોટું છે અને કેન્દ્રોના અંતર કરતા એ બંને ત્રિજ્યાઓનો સરવાળો પણ મોટો. તો આ વસ્તુ સમજાવે છે કે બે ભિન્ન બિંદુમાં છે જે તમે જુઓ એક અહીંયા અને અહીંયા બે બિંદુમાં છે. સોરી, A અને B બે ઉપરના બિંદુએ છેદે છે. બરાબર છે? કયા બે બિંદુઓમાં? બિંદુ A અને બિંદુ B. અહીંયા તમને પીળા કલરથી A અને B અલગ લખી આપ્યા છે. એટલે કે આ બે બિંદુઓએ એ બે વર્તુળો એકબીજાને છેદે છે. બરાબર? તો આ વાત થઈ બે વર્તુળો એકબીજાને છેદે એની. બરાબર? હવે આપણે બે વર્તુળોની ત્રિજ્યાઓ, બે કેન્દ્રો વચ્ચેનું અંતર d અને રહેલા સ્પર્શકો વિશેની વાત કરશું. તો સૌપ્રથમ તમે જુઓ આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ આ બતાવ્યું છે કે બે વર્તુળો એકબીજાને છેદે તો એમની ત્રિજ્યા એ બે વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર d અને સ્પર્શકો વચ્ચે શું સંબંધ છે એની વાત આપણે હવે કરીશું. d આ d શું છે તો ફરીથી કહી દઉં, બે કેન્દ્રો O1 અને O2, જે કોઈ બે વર્તુળ લો એને કેન્દ્ર O1 અને O2 તમે કહેશો તો આ O1 O2 સુધીનું અંતર એટલે આપણને મળશે d. એટલે d શું છે ખાસ ધ્યાન રાખવાનું. R1 એટલે જે કોઈ પહેલું વર્તુળ લીધું એની ત્રિજ્યા અને બીજા વર્તુળની ત્રિજ્યા R2 કહેશું. તમે જુઓ આ એનો સંબંધ બતાવ્યો છે અહીંયાની આકૃતિઓ અને સામાન્ય સ્પર્શકની સંખ્યા. સામાન્ય સ્પર્શક, સામાન્ય એટલે બંનેમાં હોય, કોમન. બરાબર છે? તો એ સામાન્ય સ્પર્શક બંને વર્તુળોને જે સ્પર્શ કરીને નીકળતી હોય રેખા, બરાબર છે, જે સ્પર્શકના ગુણધર્મોને જાળવતા હોય તો એવા સામાન્ય સ્પર્શકો કેટલા મળે
એની વાત આપણે અહીંયા જોઈશું. સૌપ્રથમ એવું કહે છે કે D એ R1 R2 કરતા મોટા છે. તમે જુઓ આ બે વર્તુળો એકબીજાને સ્પર્શતા નથી. બરાબર છે? બે વર્તુળો એકબીજાને સ્પર્શતા નથી. જ્યારે સ્પર્શે નહીં તો એમનું અંતર બે ત્રિજ્યાઓ કરતા આ જે કેન્દ્રો વચ્ચેનું અંતર છે મોટું થાય. બે ત્રિજ્યાઓના સરવાળા કરતા બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે સ્વાભાવિક છે મોટું થાય. તમે જુઓ એટલે D R1 R2 આવી રીતનાની આકૃતિ બતાવી છે. તમે સ્પર્શકની વાત કરીએ તો જુઓ આ સ્પર્શક જે બંને વર્તુળને છેદે છે, અહીંયા એક બંને વર્તુળને સ્પર્શ બિંદુમાં નીકળે એટલે બીજું સ્પર્શક. આપણે નંબરિંગ કરીએ તો વધુ ખ્યાલ આવશે. બરાબર? તો કે આ પહેલા નંબરનો સ્પર્શક, આ બીજા નંબરનો સ્પર્શક. તમે જુઓ આ સ્પર્શક અહીંયાથી બતાવે છે એટલે આ વર્તુળને અહીંયા સ્પર્શે છે અને એ આવી રીતના લંબાવો તો આ વર્તુળને અહીંયા સ્પર્શશે. એટલે આ ત્રીજા નંબરનો સ્પર્શક અને આવી રીતના ક્રોસ કરીને બતાવ્યું છે એ ચોથા નંબરનો સ્પર્શક. તો અહીંયા સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી મળે છે? 4. કેટલી મળે? 4. તમે જોઈ શકો છો. બીજો વિકલ્પ આપ્યો છે કે બે ત્રિજ્યાઓ વચ્ચેનો સરવાળો એ એમના કેન્દ્રોનો સરવાળો જેટલો હોય. આવું ક્યારે શક્ય બને? તો કે બે વર્તુળો એક જ બિંદુમાં છેદે. બરાબર? આપણને એક માર્ક્સની અંદર પણ જો આવું પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે કેવી રીતના આકૃતિ બને. તો જો બે વર્તુળો એક જ બિંદુમાં છેદે, તમે જુઓ અહીંયા એકબીજાને છેદશે. બરાબર? O1 થી O2 સુધીનું અંતર એટલે D અને એ D એ બે ત્રિજ્યાઓના સરવાળા જેટલું છે. અહીંયા પણ તમે ત્રણ સ્પર્શકોને સામાન્ય જુઓ. એક અહીંયા ઉપરની તરફ, બીજો નીચેની તરફ અને વચ્ચે કોમન તરીકે ઉપર નીચે સુધી જે જાય છે એટલે અહીંયા 1 આ 2 અને આ ટોટલ 3. આવા ત્રણ સ્પર્શકો એ સામાન્ય સ્પર્શકો બને છે. ત્રીજા વિકલ્પ વિશે વાત કરીએ તો તમે જુઓ બંને ત્રિજ્યાઓનો તફાવત લખ્યું છે R1 R2. R1 R2 તમે R2 R1 લખશો તો પણ ચાલે. કેમ ચાલશે એના વિશેની વાત કરીએ એના પહેલા તમને કહું, અહીંયા પહેલું વર્તુળ મોટું બતાવ્યું છે અને એની ત્રિજ્યા એટલે R1. એટલા માટે મેં R1 R2 એવું લખ્યું કે બીજી ત્રિજ્યા, બીજા વર્તુળની ત્રિજ્યા પહેલાના સાપેક્ષે નાની છે. બરાબર? એટલે R1 R2 લખો. પણ જો તમે R2 R1 લખો તો આવી રીતના માનાંક પાડશો, આ જે ઊભા લીટા છે એને કહેવાય માનાંક, મોડ્યુલ. આ માનાંકની અંદર જે કોઈ સંખ્યા હોય એ હંમેશા ધન સંખ્યા હોય. કેવી હોય? ધન સંખ્યા થાય. બરાબર છે? આપણે ધોરણ 9 માં તમે શીખ્યા હતા કે ધોરણ 9 માં આવી રીતના -9 લખી અને આજુબાજુ મોડ્યુલ પાડો તો એની સંખ્યા શું બને? +9. કેમ કે આજુબાજુ મોડ્યુલ પાડ્યું છે, મોડ પાડ્યો છે. બરાબર? એટલા માટે તમે R1 R2 લખો કે R2 R1 લખો, બંને સરખું છે. જે મળનારી કિંમત છે ધન મળે. એ ધન કરતા D એટલે કે બે કેન્દ્રો વચ્ચેનો અંતર એ મોટું થશે અને એના કરતા બે ત્રિજ્યાઓનો સરવાળો મોટો થશે. બરાબર છે? તમે આ ખાસ ધ્યાન રાખજો. જો આવી કોઈ શરત હોય તો એની અંદર વર્તુળ બે ભિન્ન બિંદુઓમાં છેદે. બે વર્તુળો ભિન્ન બિંદુઓમાં છેદશે. બરાબર છે? અહીંયા બે વર્તુળો ના લખીએ, અહીંયા ખ્યાલ છે
તો વર્તુળો બે ભિન્ન બિંદુઓમાં કેટલા તો બે ભિન્ન બિંદુઓમાં છેદશે. તમે જોઈ શકો છો ક્યાં છેદે છે અહીંયા ઉપર અને નીચે. અગાઉ વાત કરી કે A અને B એવું તમને નામકરણ કરી દો. આપણે આકૃતિ પરથી જોઈએ તો બે સ્પર્શકો એક ઉપરની તરફ અને એક નીચેની તરફ મળે છે. એટલે આના સામાન્ય સ્પર્શકો કેટલા મળે 1 અને 2. તો અહીંયા સ્પર્શકોની સંખ્યા કેટલી મળે છે 2, જે સામાન્ય સ્પર્શકોની વાત છે. ચોથા વિકલ્પ તરીકે જોઈએ તો કે બે ત્રિજ્યાઓનો તફાવત એક કેપિટલ D સ્મોલ d જેટલો એટલે કે બે વર્તુળોના કેન્દ્રોના અંતર જેટલો હોય ત્યારે એવું થાય. તો કે મોટા વર્તુળની અંદર કોઈ નાનું વર્તુળ સમાયેલું હોય ત્યારે. જો મોટા વર્તુળને મેં O1 R1 તરીકે દર્શાવ્યું છે, બરાબર છે. જોઈએ નામકરણ કરીએ તો આ મોટા વર્તુળને O1 અને R1 એવું કહીએ. કે જે બહારની તરફનું વર્તુળ છે મોટું ત્રિજ્યાવાળું એને 1 નંબરનું વર્તુળ અને બીજા વર્તુળની અંદર આપણે O2 અને R2 કરીએ. તો વ્યવસ્થિત રીતે તમે આકૃતિ દોરશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આકૃતિ બને અથવા કેવા વિકલ્પ પરથી કેવી રીતના આકૃતિ બનાવવી પડે. તો જો R1 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા હોય એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા એક્ઝેક્ટ d જેટલી થાય, બરાબર d જેટલી. અહીંયા તફાવત છે, સરવાળો હોય તો એ બે વર્તુળો એક બિંદુમાં છેદશે એવું આપણે જોયું. જો વિકલ્પ નંબર 2, જો બે વર્તુળો વચ્ચેનું અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર d જેટલું હોય તો એ બે ત્રિજ્યાઓના સરવાળા જેટલું આવશે ને એ બે વર્તુળ એક બિંદુમાં છેદશે. પણ આ d જેટલું અહીંયા તફાવત છે ચોથા વિકલ્પમાં, બીજા વિકલ્પમાં સરવાળો છે, ચોથા વિકલ્પમાં તફાવત છે. તો એ તફાવત હોય ત્યારે કેવી આકૃતિ બને તો કે મોટું વર્તુળ અને બીજું નાનું વર્તુળ લેવાનું અને નાનું વર્તુળ મોટા વર્તુળને એક બિંદુમાં સ્પર્શતું હોય, બરાબર છે. અહીંયા સ્પર્શ છે. અહીંયા ફક્ત એક જ સ્પર્શક આવશે જે સ્પર્શક નાના વર્તુળને પણ છેદશે અને આ મોટા વર્તુળને પણ અહીંયા છેદે છે. જે આ સ્પર્શક જે ઊભું બતાવે છે રેખા એ સ્પર્શક બનશે. સામાન્ય સ્પર્શક લઈએ તો અહીંયા ફક્ત એક જ સ્પર્શક બનશે. એટલે સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી આવે 1. અને છેલ્લે પાંચમા વિકલ્પ તરીકે તમે વાત કરો તો તમે જુઓ કે પાંચમા વિકલ્પની અંદર જો તફાવત કરતા d નાનો હોય તો એક વર્તુળની અંદર બીજું વર્તુળ આપેલું હોય અને કોઈ પણ રીતે છેદતું ના હોય, બરાબર છે. મોટા વર્તુળને નાનું વર્તુળ છેદતું નથી. તમે આકૃતિ મુજબ R1 R2 R2 એવું તમે દર્શાવશો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ બનશે, બરાબર છે. અને એમાં કોઈ પણ સ્પર્શક બનતો નથી. તમે જુઓ એક બિંદુને છેદવા જશો તો બીજા બિંદુને છેદશે નહીં. સ્પર્શકના નિયમો અહીંયા તૂટશે, સામાન્ય સ્પર્શકના નિયમો તૂટશે. બાકી તમે આને ખાલી મોટા વર્તુળને સ્પર્શક બતાવો હોય તો ઉપરની તરફ આમ કરી દેવાનું, પણ એ નાના વર્તુળને જો છેદતો નથી, બરાબર. જો તમે નાના વર્તુળનો સ્પર્શક દોરવા જશો તો એ મોટા વર્તુળને તો બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. જો અહીંયા છેદશે અને અહીંયા છેદશે. એટલે મોટા વર્તુળને એક જ બિંદુમાં છેદવું જોઈએ. એ નિયમ અહીંયા તૂટતો દેખાય છે. એટલા માટે અહીંયા કોઈ પણ સ્પર્શક બનશે નહીં, બરાબર છે. એટલે એના આધારે આપણે એવું કહેવાય કે સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી બને 0, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક બેઝિક માહિતી આપણે જોઈ સ્પર્શક વિશેની, બરાબર. કે સમતલમાં રહેલા બે ભિન્ન બિંદુઓ હોય અને એમાં કેટલા સ્પર્શકો આપણને મળે છે. પછી વાત કરી કે સામાન્ય સ્પર્શકો કેટલા મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે પછી જોઈશું. થેન્ક યુ.